નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપ સર્વે મિત્રો માટે ગામડાની પરિકલ્પના, સાચા અર્થમાં ગામડું ખરેખર શું હતું અને આજે ગામડાની કલ્પના કેવી છે. મિત્રો, વર્ષો પહેલાં જૂના સમયમાં ગામડાની પરિકલ્પના, ગામડા કેવા હતા એની કલ્પના કરીએ અથવા એનું એક ચિત્રાંકન આપણા મગજમાં કરીએ, મનમાં કરીએ તો કંઈક આવું થાય છે. મિત્રો, બહુ સુંદર મજાની આ કવિતા કે જેને ખરેખર ગામડાની પરિકલ્પના સાક્ષાત આમ આપણી નજર સામે ગામડું હોય ને એવું આપણને તાદ્રશ્ય વર્ણન એમાં આપેલું છે. મિત્રો, ગામડું તો એને કહેવાય, ગામડાની મોજ તો એવી હોય કે ધૂળ ઢેફાને પાણા હોય, ધૂળ ઢેફાને પાણા હોય, ભીંતે ભીંતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય અને મળવા જેવા માણા હોય. માણા એટલે માણસ, મળવા જેવા માણા હોય. ગામડામાં તો ઉકરડાને ઓટા હોય, ઓટા એટલે ઓટલા, બેસવા માટે ઓટલા હોય. બળદિયાના જોટા હોય, પડકારા હાકોટા હોય, માણસ મનના મોટા હોય, માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય. બધા માણસો ગામડામાં એટલા આત્મીય સ્વજનોની જેમ હોય કે એકબીજાની ચિંતા કરતા હોય, એકબીજા સાથે એકદમ ભાવથી જોડાયેલા હોય. બધા હૈયા બળિયા હોય, કાયમ મોજે દરિયા હોય, સામૈયા ફુલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય પણ દિલના ડેકા ડેકા હોય. ગાય ગોબર અને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મના કાંટે ધારો હોય, સૌનો વ્યવહાર સારો હોય, સૌનો વ્યવહાર સારો હોય. ભાંભરડા ભણકારા હોય, ડણકુને ડચકારા હોય, ખોખારા ખમકારા હોય. ગામડા ખરેખર શહેર કરતાં તો સારા જ હોય. તો મિત્રો, આવી ગામડાની મોજ છે અને આવા ગામડાની કલ્પના અત્યારે કરવી કંઈક આવી હોય. આજે ગામડા કલ્પના બની ગયા છે. મિત્રો, ગામડાઓને ખરેખર અત્યારે સદ્ધર બનાવવા સરકાર પણ પ્રયત્ન કરે છે, આપણે પણ પ્રયત્ન કરીએ. ખરેખર ગામડાનો આનંદ લેવો એ આપણા નસીબની વાત છે. એટલે ગામડાની મોજ વિશે આજે આપ સર્વે મિત્રોને આ કલ્પના અને કવિતાના રૂપમાં મેં આપ સર્વે મિત્રો સામે રજૂ કરી.